નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રામાં બાળકોએ પહેરાવેલા વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની તસવીરવાળા ટી શર્ટ ઉતારવાના મામલે કોંગ્રેસના આગેવાનોએ હોબાળો મચાવતા કોંગ્રેસના 5 નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર વાત કરવામાં આવે તો કોંગ્રેસની ન્યાય યાત્રાના આગેવાનો પણ એક ગામમાં હોવાથી તેમની નજર આ તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ પહેરેલ ટી શર્ટ પર પડી હતી. તેમણે બાળકોને મહાત્મા ગાંધીના હત્યા કેસમાં આરોપી રહી ચૂકેલા સાવરકરની તસવીરવાળી ટી શર્ટ પહેરવા બદલ શાળાના શિક્ષકોની ટીકા કરી બાળકોને પહેરેલ ટી શર્ટ કઢાવી નાખવાનો આગ્રહ કર્યો હતો. આ ઘટનામાં વિડીયો વાયરલ થયો હતો. આ મામલે સ્કૂલના શિક્ષક દ્વારા ન્યાય યાત્રાના આગેવાનો, કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય આયોજક લાલજીભાઈ દેસાઈ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા સહિત 5 નેતાઓ સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના પર સુરેન્દ્રનગરની સરકારી શાળાની તિરંગા યાત્રાના કાર્યક્રમ દરમિયાન અડચણરૂપ ઊભી કરવાનો તથા બાળકોને ટી શર્ટ ઉતારવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે આ સ્કૂલના વિદ્યાર્થીઓને આ ટી શર્ટ તિરંગા યાત્રાના ભાગરૂપે નહોતી આપવામાં આવી, પરંતુ મુંબઈ સ્થિત એક ટ્રસ્ટના દાતા દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર વિસ્તારની શાળાઓમાં આ પ્રકારે દેશના ઇતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા વ્યક્તિઓની તસવીરો ધરાવતી ટી શર્ટની વહેંચણી કરવામાં આવતી હોવાના ભાગરૂપે આ શાળાના વિદ્યાર્થીઓને આ ટી શર્ટ તિરંગા યાત્રાના દિવસે અગાઉ આપવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા પોલીસ દ્વારા નોંધવામાં આવેલ એફઆઈઆર મુજબ કોંગ્રેસના નેતાઓએ શાળાના કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી અને સ્વાતંત્ર્ય સેનાનીઓના આ ક્રાંતિકારીઓનું અપમાન કરી સમાજના અલગ અલગ વર્ગો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય અને રાષ્ટ્રીય એકતાને ઠેસ પહોંચે એવા કથન કર્યા હતા. આ સિવાય ગેરકાયદેસર મંડળી રચી સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઊભી કરી હતી. આ સિવાય ગેરકાયદેસર મંડળી રચી સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઊભી કરી હોવાનો આરોપ પણ પોલીસ ફરિયાદમાં મૂકવામાં આવ્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલા સાંગાણી ગામ નજીક જે કોંગ્રેસ પાર્ટી છે એમના દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું હતું. યાત્રા દરમિયાન સ્કૂલના બાળકો જે છે એ બાળકો અને શાળાના શિક્ષકો અને આચાર્ય તમામ લોકો એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું. જ્યારે આ બંને રેલી અને યાત્રા સામસામે આવી એ દરમિયાન બાળકોએ પહેરેલા એક ટી શર્ટ બાબતે વાંધો ઉઠાવી અને આ જે પક્ષના જે અલગ અલગ હોદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને જ્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા. આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે, આ વૈચારિક બાબતે એમને બોલાચાલી થયેલી હતી. તો આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ આમના દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે એ નોંધાવવામાં આવી છે અને બીએનએસની કલમ 197C અને D, 126(2), 189(2), 352, 353(2) અને 221 ફરજમાં રૂકાવટ સહિતના તમામ કલમો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. ગુનામાં ટોટલ હાલ 5 આરોપી અને અન્ય એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. એમાં લાલજીભાઈ દેસાઈ રહે અમદાવાદ, ઋત્વિકભાઈ મકવાણા જેઓ પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના, રાઘવભાઈ મેટાડિયા ચોટીલાના છે, ગોપાલભાઈ ટોડિયા સાંગાણી ગામના છે અને હરીશભાઈ ઝાપડિયા પોતે પાડિયાદ ચોટીલાના રહેવાસી છે. આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એમના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં હાલ ગુનો દાખલ કરવામાં